રાજકોટમાં પીળી પત્તી ડુંગળીના ભાવને લઈને રોષ વ્યાપ્યો છે। એક મણે 100 થી 200નો ભાવ મળતા હાલાકી પડી રહી છે। રાજકોટ યાર્ડમાં 4 થી 5000 કટ્ટાની આવક થઈ રહી છે, તો પીળી પત્તી ડુંગળીના પૂરતા ભાવ ન મળતા હાલાકી। લાલ ડુંગળી બાદ હવે પીળી પત્તી ડુંગળીના ભાવ પણ ઓછા મળી રહ્યા છે। ઉત્પાદન કરતા નીચા ભાવે ડુંગળી વેચવા ખેડૂતો મજબૂર બન્યા અને દેશમાં નિકાસ ન થતી હોવાથી આ ભાવ ઘટ્યા છે। આ 310 રૂપિયા ખરીદી છે અને 200 રૂપિયા તમે લખો હો। હવે અમારે આમાં કમાવાનું શું? તમને શું ભાવથી ખેડૂતો વેચે તમને શું ભાવ મળી છે? અમારે આમાં અહીંયા બાયું માગે, હોની 5 માગે, હોની 6 માગે। હવે અહીંયા બાયું કે ડાયરેક્ટ જે હોની અમારે 10 કિલો મળે છે, 50ની 5 કિલો મળે છે। શું કાઢી લેવાનું આમાં? તમને શું ભાવ મળી છે? અમારે 200, 310 રૂપિયા, 310 રૂપિયા મળી આપણે। એડમાં 250 થી 300 લગીની ખરીદી ચાલુ થાય અને બજારની અંદરમાં 100 થી 5 થી 6 કિલોની વેચાણ છે અને ગ્રાહક મંદીમાં હાલે છે। અત્યારે ડુંગળીની તેજી નથી, બરોબર, માલની આવક ઓછી છે, પણ માલ વેપારીને હાવ ઓછી જ રીતે મળે છે। છૂટક બજારમાં કઈ ભાવ મળે તમને કે નહીં? છૂટક બજારમાં કાંઈ નથી મળતું, વેપારી જાજા ખરીદી લે। રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર ડુંગળી વેચવા માટે આવેલા ખેડૂતોને પૂરતા ભાવ ન મળતા તેમને નિરાશા સાંપડી છે। આપણી સાથે ખેડૂત જ છે, તેમની સાથે વાત કરીએ। શું નામ છે કાકા આપનું? ધીરુભાઈ માવજીભાઈ સિંગાણા। ભાઈ, કેટલી ડુંગળી તમે લઈને આવ્યા છે? શું ભાવ અહીંયા મળી રહ્યો છે? 150 થી 200 રૂપિયા ભાવ મળી રહ્યો છે। 70 કટ્ટા લઈને આવ્યો છું। હવે આમાં ખેડૂને કોઈ રીતે પોહાય એમ છે નહીં। એક કટ્ટો દીટવાની મજૂરી 70 થી 80 રૂપિયા દીટવાવાળા મજૂરી લઈ જાય છે। અમો ડીએપીના એવા ભાવ છે, એનપી ખાતરના એવા ભાવ છે। ખેડૂને કોઈ રીતે આ ભાવ પોહાય એમ જ નથી। જો સરકાર બહાર નિકાસ કાંઈક આપે અને કાંઈક ભાવ વધારે તો ખેડૂ નભી હગે એમ છે, અને ખેડૂ નભી હગે એમ જ નથી। ઊંચામાં ઊંચા 250 રૂપિયા ખેડૂને મળે છે, બાકી તો 100 ને 150 રૂપિયામાં જ મણ જાય છે। બિલકુલ, તો ખેડૂતો છે એમને પૂરતા ભાવ નથી મળી રહ્યા અને તેમના કારણે તેમને અત્યારે સિઝન હોવા છતાં પણ રોવાનો વારો આવે તેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।